તમે ભગવાન થી ઉલ્લુ બનાવો તો તમને શરમ નથી આવતી? ભગવાન ક્યાં ઉલ્લુની વાત? તો કે ઉલ્લુ નહીં તો બીજું શું? તમે જોજો નસીબ લખું છું લખું તે છે ને ભગવાન કે લખું છું શું લખો છો? હવે ભગવાન જે વાત કરે છે સાંભળો. ભગવાન કે કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે જન્મના 6ઠા દિવસે હું વિધાતા બની એના લેખ લખવા જાઉં. એની શક્તિ હોય ને ત્યારે જ જાઉં. ન વાંચી શકાય એવી સાહિત્ય ખાલી એક જ શબ્દમાં એનું મુસીબત. કોઈ દીકરી કે પ્રભુ તમે તો હદ કરશો. કોઈ વ્યક્તિ 25 વર્ષ જીવે, કોઈ 50 જીવે, કોઈ 75 જીવે, કોઈ સદી પણ મારે. આટલા લાંબા જીવન દરમિયાન શું કરવાનું એકમ એક શબ્દમાં કેમ લખો? ભગવાન કહે છે ભગવાન લખો તો શું એ બોલે? ભગવાન એવું કહે છે કે બાળકનો જન્મ થાય તે 6ઠીના દિવસે વિધાતા બની એના લેખ લખવા જાઓ. ન વાંચી શકાય એવી શાયરી માત્ર એક જ શબ્દમાં લખું અને એ શબ્દ છે તથાસ્તુ. આટલું લખી આખું પાન પૂરું મૂકી દો. જેને પોતાનું નસીબ જેવું લખવું હોય એવું લખવાની છૂટ. હું ખાલી આશીર્વાદ આપું છું કે તારી ઈચ્છા પ્રમાણે સમજી રાખ. ભગવાને આપણને બધાને જન્મના 6ઠા દિવસે તથાસ્તુ કહ્યું. અહીંયા જેટલા ખુરશી ઉપર બેઠા ને ઘણી બાજુ ના સામે જેટલા બેઠા કે બધી વ્યક્તિએ પોતાનું નસીબ પોતાની સાથે. અને જેટલી વ્યક્તિ આની સાથે હતી અત્યારે ક્યાં વિરાટ થતા તો એ વ્યક્તિઓએ પણ પોતાનું નસીબ પોતાની સાથે. આપણું નસીબ આપણે લખવાનું